રતનભાઈ સાથેનો જે સંબંધ છે, તો સાહેબે કહ્યું કે ભાઈ હું તો નથી જઈ શકતો, આપણને બધાને ખ્યાલ છે વિધાનસભા ચાલુ છે, તો રતનજી ત્યાં થોડો બિઝી છે, તેમણે કીધું તારે તો જવું જ પડે, એટલે બપોરે 4 વાગે નીકળી કે ગમે તેવું મોડું થાય, પણ નાગજીભાઈ હતા પ્રસંગે આપણે જવાનું છે, બધું ચોક્કસ. અને મેં તો આ તમારું પિયરમાં મારું બોલાવવાનું કહેવાય, તો ચોક્કસ હું આવીશ. સાચી વાત. તો આજનો જે ધાર્મિક પ્રસંગ છે કાલનો છે, પણ આજે આવ્યા. અને બ્રહ્માની માય અમારી બી કુળદેવી છે, અને અમે આપણે સબ સનાતન ધર્મવાળા બધા કહેવાય કે માતાજીનો કોઈ સારો પ્રસંગ હોય અને આપણને આવવાનો આવો મોકો મળે, એ અભાગ્ય અમારા કે અમને આજે અહીંયા આપણા ગામના આપણા લોકોને બધાની વચ્ચે મને આવવાનો મોકો મળ્યો. તો એ માટે સૌનો અને રતનજી તરફથી આપ સૌનો ખૂબ ધન્યવાદ કરું છું. એક વસ્તુ હંમેશા હું દરેક જગ્યાએ જવું તો કહું, આપણો સમાજ રૂડો રૂપાળો બધું જ, પણ સાથે હું હંમેશા એક જગ્યાએ કહું કે દીકરીઓને ભણાવવાનું જે સ્તર હવે વધ્યું છે, પણ એટલું જ કહું કે અગર મારા મા બાપે મને ના ભણાવ્યું હોત તો આજે રતનજી માટે કોઈ પ્રસંગે આવીને ઊભા રહેવું, વાત કરવું કદાચ હું ના કરી શક્યો. સાચી વાત ને? તો એ જ રીતે દરેક મા બાપનું એક જ કહું કે દીકરીઓને ભણાવવાનું ચાલુ રાખો. નાની ઉંમરે જે લગ્નનો થાય છે એ થોડું ના કરો, અને જે ઘરે આપણી દીકરી જાય, સાસરે જાય, તો એ લોકોને બી કહો કે અમારી દીકરીને અમે ભણાવીએ છીએ તો આગળ એને ભણાવો. આજે પુરુષ સમોવાળી સ્ત્રી છે, કોઈ એવું જરૂરી નથી કે સ્ત્રીઓને તમે બહુ છૂટ આપશો તો તમારા માથે નાખશે. ઘણા લોકો જૂના જમાનામાં લોકો એવું કહેતા ને કે છોકરીઓને શું ભણાવવાની જરૂર છે વધારે, પણ આજનો સમય છે પરિવારને સારું કરવા માટે આપણે વસ્તી કહીએ, આપણે આપણા બાળકોને એનું ફ્યુચર માટે, એના ભવિષ્ય માટે દીકરીઓ અગર ભણેલી હશે તો આખા બે ઘરને જ આવડશે. સાચી વાત કે ખોટી વાત? તો એક જ કહું છું કે આ ભગવાનના કાર્ય તો આપણે કરીએ છીએ, સાથે એક પ્રાણ એ બી લેવાનું કે લક્ષ્મી સ્વરૂપ આપણી દીકરીઓ છે, એમને આપણે ખૂબ સારું ભણાવીએ અને એમને બી એક મોટા સ્ટેજ ઉપર જઈ શકે, વાત કરી શકે, આપણા પરિવારનું, બંને પરિવારનું નામ ઉજ્જવળ કરી શકે, એવો મોકો એમને બી આપવો જોઈએ. બસ એ જ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમને બોલાવે.